અહીંયા આજે થરાદ જિલ્લા ખાતે અમે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા અહીંયા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન કરી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દરેક અહીંયા આજે ભેગા થયા છીએ અને અમારા પડતર પ્રશ્નોને લઈને અહીં આજે અમે આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો અમારો આપ્યો છે 24,800 અને હેલ્પરનો 20,500 જે હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી જે 16 તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ પણ આગળ જતા અમારો વધારે પ્રમાણમાં બહેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જાશું। અમારી જે માંગો છે આજ સુધી 2022 થી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે અને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે। FRS AVT નવું આયા જ કરે છે તો આ બધું અમે અમારા ઘરના ફોનમાં કેટલું કામ કરીએ અને એ કામ કરવામાં જે સરકારનો આદેશ છે કે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકને અમે આપી જ નથી શકતા બિલકુલ જે એના ઉપર અમે ધ્યાન જ નથી આપી શકતા। 24 કલાક બસ મોબાઈલમાં FRS ફોટો લો આનો ફોટો લો બસ આ જ કરી રહ્યા છીએ। અત્યારે હાલ અમે અમારા બાળકો પ્રત્યે અમે કોઈ કામ કરી શકતા નથી અને સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કાર્યકરો જોડે કોઈ પણ વધારાની કામગીરી કરાવવાની છે જ નહીં છતાં પણ કાયમ રોજ નવી વધારાની કામગીરીઓ આવી રહી છે અને સરકાર કરાવી રહી છે એટલે માટે આ બધી કામગીરીઓ બંધ કરો અને અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે જે ધારાસભ્યોના અત્યારે પગાર વધારાની વાતો ચાલી રહી છે ધારાસભ્યોને પગાર ઓછા પડે છે તો અમારે 10,000માં કેમ પૂરું થતું હશે એટલું તો સરકારને વિચારવું પડે કે ધારાસભ્યને આટલા પગાર હોવા છતાં એમને ઓછું પડે છે તો આ બહેનોના ઘર કઈ રીતે ચાલે એટલું તો સરકારને સમજવું જોઈએ અને અમારા જે મુદ્દા છે એ અમે આજ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છીએ। એ આવેદનમાં અમે દરેક મુદ્દા આવરી લીધા છે અને એ મુદ્દા સરકારશ્રી સુધી કલેક્ટર સાહેબ પહોંચાડશે એવી અમને આશા છે અને તમે મીડિયા પણ અમારી આ વાત સરકાર સુધી પહોંચાડજો। આજે અમારી આંગણવાડીની ઓનલાઈન જે અમારે ખોલવાનું હોય કેન્દ્ર એ ઓનલાઈન અમે ક્લોઝ કરી દીધું છે બંધ બિલકુલ એટલે કે બીજા કોઈ પણ અમારી હાજરી ભરી શકે નહીં એટલે ઓનલાઈન પણ બંધ છે ને અમારી હેલ્પરો અમારા સાથે જ છે આજે હેલ્પરો પણ છે આમાં એટલે આંગણવાડી બિલકુલ બંધ છે આજે। તો આજે તમે સંપૂર્ણ જે રાજ્યવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે જેમાં તમારા તરીકે તમારી સેવિકા દ્વારા કોઈ આ બાબતે કઈ અન્ય સૂચનાઓ આપવામાં આવી છે? ના અમને કોઈ એવું દબાણ કરવામાં આવ્યું નથી। અમે કાલે અમારા ઓફિસ લેવલે જઈ અને અમે અમારો CL એક દાડાની એમ કે 135 હું ભાભર તાલુકામાંથી આવું છું એમનો CL રિપોર્ટ અમે ઓફિસમાં જઈને આપેલ છે અને અમે હડતાલમાં જોડાવા જઈએ છીએ એવી એમને જાણ કરી અને પછી જ અહીંયા આવેલ છીએ।